જય હિન્દ, જય ભારત। હું ભાવેશ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 8 પ્રતિનિધિ। સુલતાનપુર ગામમાં થોડા દિવસ પહેલા સ્માર્ટ મીટર વડિયા તથા અમરેલી ડિવિઝન તરફથી જે લગાડવામાં આવેલા છે તેનો સુલતાનપુર ગ્રામ પંચાયત અને ગામના લોકો સખ્ત વિરોધ કરે છે। જો આ મીટર લગાડવાનું બંધ નહીં થાય તો સુલતાનપુર ગામમાં ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે અને ગ્રામજનોના સહકારથી સુલતાનપુર ગામમાં ગાંધી સિંધિયા માર્ગે આંદોલન થશે। તેથી આપ સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે સુલતાનપુર ગ્રામ પંચાયત તરફથી કે હવે પછી કોઈ પણ મકાન, ઘર કે સુલતાનપુર ગામની અંદર સ્માર્ટ મીટર લગાડવા નહીં, એવી આપ સાહેબને નમ્ર વિનંતી। તારીખ 26/7/25ના દિવસે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનોની રૂબરૂમાં જીબી તરફથી જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેનો ગ્રામજનોએ સખત વિરોધ કરેલ છે અને અમારા ગામમાં આ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરીએ છીએ અને કોઈ પણ સંજોગોમાં અમારે સ્માર્ટ મીટર જોતા નથી। એ માટે અમારે જે કોઈ આંદોલન કરવું પડશે તે આંદોલન કરશું અને એ માટે જે કોઈ જાનહાની થાય કે જે નુકસાન થાય તે જીબી વાળી રહેશે। માટે અમારી વિનંતી ધ્યાનમાં રાખીને અમારા ગામમાં સ્માર્ટ મીટર રાખવાનું, મુલતવી રાખવાનો હું અનુરોધ કરવામાં આવું છું અને તમામ ગ્રામજનોનો આ બાબતે સખત વિરોધ છે। આજ રોજ અમે ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને ગ્રામજનો ભેગા થઈ અને સ્માર્ટ મીટરનો સખ્ત વિરોધ કરીએ છીએ। અત્યારે 2-4 ઠેકાણે મીટર લગાવવા આવ્યા છે, છતાંય અમે વિરોધ કર્યો છે અને હવે અમે ઉગ્ર વિરોધ કરશું। સ્માર્ટ મીટરની કોઈ જરૂર નથી। મીટર હજી હમણાં જ બદલાવ્યા છે તો ફરી વખત આવું ભ્રષ્ટાચાર કરવા માટે મીટર શું કામ બદલાવા જોઈએ? મીટર હમણાં જ બદલાવ્યા છે અને પાછા સ્માર્ટ મીટર આ ખોટો ભ્રષ્ટાચાર કરી અને કંપનીઓને ધરાવવાનો આ ધંધો છે। એમાં અમારો સખ્ત વિરોધ છે। સ્માર્ટ મીટર નહીં લગાડવા દે, સ્માર્ટ મીટર નહીં લગાડ